રેલવેમાં મુસાફરી કરતા હો તો થોડા સાવધાન થઈ જજો, કારણ કે નકલી ટિકિટ પધરાવીને ઠગબાજ તમારી સાથે પણ છેતરપિંડી કરી શકે છે। અમદાવાદમાં નકલી રેલવે ટિકિટ વેચીને રૂપિયા પડાવતા શખ્સને રેલવે પોલીસે ઝડપી પાડ્યો। આરોપી અમદાવાદમાં રેલવે સ્ટેશન પર ટિકિટ મેળવવાનો પ્રયાસ કરનાર મુસાફરોને ટાર્ગેટ કરીને તેમને ટિકિટ આપવાના બહાને રૂપિયા પડાવી લેતો હતો। જો કે આરોપી તેમને ટિકિટ પણ આપતો, પરંતુ તે બનાવટી ટિકિટ આપીને ફરાર થઈ જતો। આરોપીએ અમદાવાદના એક મુસાફરને આવી જ નકલી ટિકિટ પધરાવીને રૂપિયા લીધા, પરંતુ જ્યારે મુસાફરે રેલવેના કાઉન્ટર પર તપાસ કરી ત્યારે ખબર પડી કે નકલી છે। મુસાફરે તરત જ રેલવે પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ નંબરના આધારે આરોપીની ધરપકડ કરી। लोगों को नीड होती है कंफर्म टिकट की। एनी हाउ कंडीशन को कंफर्म टिकट चाहिए होता है, तो जब उनसे पूछा जाए हमको कंफर्म टिकट चाहिए, बोलते हैं हाँ। बस उनको जब पीडीएफ बना के दे दिया जाता है, उनको कंफर्म टिकट दिखता है कि मेरी सीट कंफर्म है, उसमें लिखा हुआ है मेरा नाम और सीट नंबर लिखा हुआ है, तो लोग विश्वास कर लेते हैं और ले लेते हैं। तो कैसे लेते हो पैसा? कैश लेते हो या कैश लेता हूँ, कुछ ऑनलाइन करते हैं तो ऑनलाइन भी ले लेता हूँ। તપાસ કરતા હકીકત સામે આવી કે આરોપી ટીટી એજન્ટ તરીકે પોતાની ઓળખ આપતો અને મોબાઈલમાં બનાવટી ટિકિટ બનાવીને મુસાફરને આપી દેતો। વર્ષ 2024માં પણ અમદાવાદમાં છેતરપિંડીના એક ગુનામાં પકડાયો હતો। પોલીસે આરોપીના ફોનની તપાસ કરી ત્યારે હકીકત સામે આવી કે તે ગૂગલ ડોક્યુમેન્ટમાં બનાવટી ટિકિટ બનાવી તેની પીડીએફ રેલવે ટિકિટ તરીકે મોકલી આપતો અને રૂપિયા પડાવતો। આ કામના ફરિયાદી વિજયકુમાર બર્મા કે જેઓ હાલ રહેવાસી છે અમદાવાદના, તેઓને ટિકિટની જરૂરિયાત હોવાથી તેઓએ આ કામના આરોપીનો સંપર્ક સાધતા તેઓને આ ટિકિટ એક કઢાવી આપેલી હતી ને જે સબબ તેઓને શંકા જતા આ બાબતે ટિકિટ વિન્ડો ઉપર ખરાઈ કરતા આ ટિકિટ ખોટી અને બનાવટી હોવાનું માલુમ પડતા તેઓ તુરંત જ પોલીસને જાણ કરતા આ આરોપીની પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા હતા।